नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય મંગલાબેન પ્રાણશંકર દેવજી ઓઝા, ઉંમર વર્ષ 90, ગામ તળ, હાલ કાંદિવલી અને દહીંસર. તેઓ શ્રાવણ વદ છઠ તારીખ 17 ઓગસ્ટ 2022 ગુરુવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના માતા પિતા મણિબેન જીવાભાઈ પ્રાગજી જોશી ટીમ્બી, સાસુ સસરા જમનાબેન દેવજી ઓઝા, પતિ દેવજી ગીગાભાઈ ઓઝા, પુત્ર જગદીશ પ્રાણશંકર અને મહેન્દ્ર પ્રાણશંકર ઓઝા, પુત્રી ગીતાબેન પ્રાણશંકર ઓઝા, ભાઈઓ દયાશંકરભાઈ અને જયંતીલાલ જીવાભાઈ જોશી, ભાભી કમળાબેન દયાશંકર જોશી અને હરકુંવરબેન જયંતીલાલ જોશી, બેન બનેવી અમૃતબેન ગભરુભાઈ ઓઝા અને ગભરુભાઈ ભાણજીભાઈ ઓઝા, શાંતાબેન ભીખાલાલ ઓઝા અને ભીખાલાલ આણંદજી ઓઝા, દેવીબેન દામોદર ઓઝા, દામોદર દયારામ ઓઝા, રમા ગૌરી રતિલાલ જોશી અને રતિલાલ અંબારામ જોશી, જેઠ જેઠાણી સ્વર્ગીય પ્રભાબેન નારણજી, શિવુભાઈ ઓઝા અને નારણજીભાઈ દેવજીભાઈ ઓઝા, સ્વર્ગીય રસીલાબેન શાંતિલાલ ઓઝા અને સ્વર્ગીય શાંતિલાલ દેવજીભાઈ ઓઝા, નણંદ નણદોયા કાશીબેન ત્રિભુવનદાસ જોશી અને ત્રિભુવનદાસ જીવરાજ જોશી અને કંકુબેન રતિલાલ જોશી અને રતિલાલ શિવશંકર જોશી. અને આપણા બીજા બેન છે સ્વર્ગીય માધવીબેન મહેતા, ઉંમર વર્ષ 49, ગામ જૂનાગઢ, હાલ જૂનાગઢ. તેઓ પણ શ્રાવણ વદ છઠ તારીખ 17 ઓગસ્ટ 2022 બુધવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના સાસુ સસરા સ્વર્ગીય રમાબેન રામજીભાઈ કાળાભાઈ મહેતા, માતા પિતા પુષ્પાબેન વ્રજલાલ ભીમજી જોશી બોરીવલી મોટા રીંગણિયાળા અને પતિ વિનોદચંદ્ર રામજીભાઈ મહેતા, દિયર દેરાણી અને જેઠ જેઠાણી સ્વર્ગીય ગૌરીશંકર રામજી મહેતા અને મંગળા ગૌરી ગૌરીશંકર મહેતા, સ્વર્ગીય હિંમતલાલ રામજી મહેતા અને સ્વર્ગીય ચંપાબેન હિંમતલાલ મહેતા, જગદીશચંદ્ર રામજી મહેતા અને ભાનુમતી જગદીશ મહેતા, કિશોરચંદ્ર રામજી મહેતા અને મનીષા કિશોરચંદ્ર મહેતા, નણંદ સ્વર્ગીય રંજનબેન રસિકલાલ દવે અને સ્વર્ગીય શાંતાબેન પ્રભાશંકર ઓઝા, પુત્રી જમાઈ મિત્તલ હાર્દિક પુરોહિત રુચિ. આવો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા બંને સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. પ્રિય પ્રભુ, આજે મારે તારે ચરણે મારી મીઠી વિમાસણ મૂકવી છે. તું ઈશ્વર હોય, મિત્ર હોય કે તારણહાર હોય કે કોઈ પણ હોય કે કશું જ ના હોય, પણ મન કહ્યા કરે છે કે અમે છીએ ત્યાં સુધી તું ક્યાંક તો છે જ. સમજ નથી પડતી એટલી જ કે તું આંખ ખોલીએ તો દેખાય કે બંધ આંખ કરીએ તો દેખાય. તો મારી વિનંતી એટલી જ છે આપને પ્રભુ કે હું જ્યારે પણ આંખ ખોલું ત્યારે આપને જ દેખું અને આપની કૃપા થકી મારું જીવન ધન્ય થઈ જાય.
શિવજી એટલે વ્યાપક બ્રહ્મ, નિરાકાર, ઓમકારના કારણરૂપ, દયાળુ, ગુણોના ભંડાર અને સંસારથી પર, હિમગીરી સમાન શ્વેત વર્ણવાળા, ગંભીર સ્વભાવવાળા, જ્ઞાનરૂપી ગંગાને મસ્તકમાં ધારણ કરવાવાળા અને સદાય કલ્યાણકારી એવા શિવજીને પણ આપણે વંદન કરીએ કે હે શિવજી, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમો ભક્તો ન દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. હાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જવેદ કહે છે, મારું ચિતડું ત્યજાવા ચહે છે. સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિ તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો.
નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મંદ મતિ ગાળો ગૌર સદા ભક્તિ આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. મા માટે કહેવાય છે કે મા એ હારે ત્યારે પણ વિજેતા હોય છે, કેમ કે મા પ્રણયની પ્રણેતા હોય છે. નેતૃત્વ નહીં, એને માતૃત્વ જોઈએ. મા જનનેતા નહીં, મા જનેતા હોય છે. માની ગેરહાજરી થતાં જ તેની હાજરીની તલબ વધી જાય છે. એની દરેક વાત યાદ આવે છે. વાર્તા કહેતી હતી હમણાં જ, માં તું ક્યાં ગઈ? ગઈકાલ સુધી તો તું હતી અને આજ માં તું ક્યાં ગઈ? ખોળું આખું દિલાસાનું અડીખમ ના રહ્યું. ગામ આખું થઈ ગયું તારા જ, માં તું ક્યાં ગઈ? મીઠા હાલરડા સૂણી જોકે ચડી ગઈ તી હું હમણાં જ જરા. હાથમાંથી આંગળી સરતા જ, માં તું ક્યાં ગઈ? બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા. સુખ તો સર્વે મળે જગતમાં, એક મળે નહીં માતે માં બીજા વગડાના, માતે માં બીજા વગડાના. ભીનેથી કોર સુવડાવી જતન અમારા તે કીધા. હેતના હિંડોળે ઝુલાવી પૂરના ઓશિકા તે દીધા. ભીનેથી કોર સુવડાવી જતન અમારા તે કીધા. હેતના હિંડોળે ઝુલાવી પૂરના ઓશિકા તે દીધા. મારા દ્રગને એ તો જાણે સમજી જાપે પલકમાં, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા. અસહ્ય વેદના વેઠી મારા સુખની કાજે,
સાક્ષાત પ્રભુજી બિરાજે. અમે ભરેલી એવી આંખડી ના મળશે આજ રતમાં. માતે બીજા વગડાના માતે બીજા વગડાના સુખ તો સર્વે મળે જગતમાં એક મળે માતે બીજા વગડાના માતે બીજા વગડાના માતે બીજા વગડાના માતે બીજા ભક્તિ એટલે તમામ પ્રકારના કપટથી મુક્ત થઈ સત્ય સ્વરૂપ બની આત્મસ્થ થઈને રહેવું અને જીવનમાં સત્યતાપૂર્વક વ્યવહાર અને આચરણ કરવું એ ભક્તિ છે, જેમાં કોઈ પ્રકારની માંગણી, આશા, અપેક્ષા કે તૃષ્ણાને સ્થાન જ ન હોય. માત્ર ને માત્ર અંતરનો શુદ્ધ અનુરાગ જ હોય. જેમ કે આ ભજનમાં કહે છે તેમ, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે.
ઈશ્વરની ભક્તિ, પ્રભુને પ્રાર્થના કે હરિની શરણાગતિ. હરિને ભજવા માટે કોઈ નિશ્ચિત ઉંમર કે સમયની જરૂર નથી. જેમ કે પ્રહલાદ, ધ્રુવ કે પરીક્ષિત રાજા નાનપણથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. પાંડવો યુવાવસ્થાથી શ્રી કૃષ્ણના સખા હતા. તો આપણે પણ એ સમયની રાહ જોયા વગર કે આજે ભજશું, કાલે ભજશું સીતારામ, ક્યારે લેશું હરિનું નામ, એ સમય ક્યારે આવવાનો જ નથી કે આપણે ફ્રી થઈને બેસશું ક્યારેક અને ભગવાનને ભજશું. તો આવો આજથી જ આપણે શરૂ કરી દઈએ. સીતારામ તણા સત્સંગમાં રંગાઈ જઈએ. रंगाई जाने रंगमा, तू रंगाई जाने रंगमा, सीताराम तड़ा सत्संगमा, राधे श्याम तड़ा तू रंगमा. रंगाई जाने रंगमा, तू रंगाई जाने रंगमा, सीताराम सत्संगमा, राधे श्याम तड़ा तू रंगमा. रंगाई जाने रंगमा, तू रंगाई जाने रंगमा. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ. ઓ આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ. श्वास फूटशे, नाडी तूटशे, श्वास फूटशे, नाडी तूटशे, प्राण नहीं तारा रंगमा. रंगाई जाने रंगमा, तू रंगाई जाने रंगमा, सीताराम तड़ा सत्संगमा, राधे श्याम तड़ा तू रंगमा. रंगाई जाने रंगमा, तू रंगाई जाने रंगमा. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પહેલા અમર કરી લઉં ના. ઓ જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પહેલા અમર કરી લઉં ના. તેડું આવશે યમનું જાણજે, તેડું આવશે યમનું જાણજે, જાવું પડશે સંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.
હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद
परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रामसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वेदविदेव चाहम् द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगनामनो पञ्चदशोऽध्याय श्रीकृष्णार्पणमस्तु। હવે સ્વર્ગીય મંગળાબેનના મોટા પુત્ર જગદીશભાઈ આભાર વ્યક્ત કરશે. મારા માતૃશ્રીના અવસાન બદલ અમારા દુઃખમાં સહભાગી થવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય મંગળાબેન પ્રાણશંકર દેવજી ઓઝા અને સ્વર્ગીય માધવીબેન વિનોદચંદ્ર મહેતાની આ સંયુક્ત વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, કેતન ઠાકર, શોભા પાઠક અને જયશ્રી જોશી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.